હેલો દોસ્તો, આગળના ટોપિકમાં વધવા જઈએ તો હવેનો આપણો જે ટોપિક છે એને કહેવાય ટ્રેન અને હોડી. જો મેં અગાઉ પણ તમને કીધું છે કે જો તમે જીપીએસસી ક્લાસ 1ની તૈયારી કરી રહ્યા છો એનો મતલબ એવો થાય કે તમને બેઝિક જે આના અલગ અલગ પ્રકારના સૂત્રો છે, અલગ અલગ પ્રકારના ફંડાઝ છે, અલગ અલગ પ્રકારની જે એની શોર્ટકટ્સ છે એની બેઝિક માહિતી તમને હોય જ તેમ. ધારો કે સ્પેશિયલી અહીંયા હું તમને ટ્રેનની એક વાત કરવા જાઉં, હોડીનો પણ કોન્સેપ્ટ થોડોક અલગ છે, આવશે ત્યારે એની ચર્ચા કરશું. તો ટ્રેનનો એક કોન્સેપ્ટ છે એની અંતર્ગત જો કોઈ પણ પ્રકારની ટ્રેન અલગ અલગ વસ્તુને ક્રોસ કરે એટલે કે પસાર કરે તો આની અંદર જનરલી 4 વિગતો તમને જોવા મળતી હોય છે. વિગત નંબર પહેલી કે કોઈ પણ પ્રકારની જે ટ્રેન છે એ જ્યારે કોઈ ઊભેલો માણસ, કોઈ પણ પ્રકારનું વૃક્ષ હોય, કોઈ પણ પ્રકારનો થાંભલો હોય અથવા સિગ્નલ હોય અથવા તો પોલ હોય, તો આવી કોઈ પણ પ્રકારની વસ્તુને જ્યારે કોઈ પણ પ્રકારની ટ્રેન પસાર કરશે ત્યારે આની સિચ્યુએશન શું થાય? તો અંતર પણ ટ્રેનનું આવે અને ઝડપ પણ કોની આવશે? ટ્રેનની. શું કામ? કારણ કે આ કોઈ વસ્તુ એવી છે, 5 વસ્તુમાં કોઈ એવી વસ્તુ નથી કે જેને કોઈ પણ પ્રકારનું અંતર પણ હોઈ શકે અને ઝડપ પણ હોઈ શકે. એટલે આ ટોપિક નંબર પહેલો. ટોપિક નંબર બીજાની વાત કરવા જઈએ તો જો કોઈ પણ પ્રકારની ટ્રેન છે એક લાંબા બોગદા અથવા તો કોઈ પણ પ્રકારના પ્લેટફોર્મ, સુરંગ, ગુફા, બ્રિજ આવી બધી વસ્તુઓને પસાર કરે ત્યારે તો ધારો કે આ કોઈ વસ્તુ છે અને અહીંયાથી એક ધારો કે ટ્રેન પસાર થાય તો જ્યારે કોઈ ટ્રેન આ વસ્તુને પસાર થશે એનો મતલબ એવો થાય કે આને કોઈ પણ પ્રકારની ઝડપ નથી પણ અંતર તો છે. એટલે અંતર સમયે આ બેનો શું કરવાનું થશે? તો કે પ્લસ, અને ઝડપ સ્પેશિયલી કોની આવશે? તો કે ટ્રેનની. આ બેઝિક કોન્સેપ્ટ તમને આઈડિયા હોય જ તે. નંબર 2, જ્યારે બે ટ્રેન એકબીજાને વિરુદ્ધ દિશામાં એટલે કે સામ સામે પસાર કરે ત્યારે ઝડપ પણ પ્લસ થાય અને અંતર પણ શું થઈ જશે? પ્લસ. બે ટ્રેનની જે લંબાઈ હોય એને આપણે પ્લસ કરીએ. નંબર 4, જ્યારે બે ટ્રેન એકબીજાને સમાન દિશામાં, દિશા બેની કે ડિરેક્શન કેવું છે? સમાન છે, ત્યારે ઝડપ માઇનસ થાય પરંતુ અંતર શું થઈ જશે? તો કે પ્લસ. આ બેઝિક કોન્સેપ્ટનો આઈડિયા તમને હોય જાય. છતાંય જ્યારે તમે જો એપ્લિકેશનની અંદર જે પેઇડ વિડીયો છે એની અંદર જો તમે ટ્રેનની કોઈ પણ પ્રકારની વાત કરવા જશો તો એની અંદર મેં તમને અલગ અલગ પ્રકારની 3D ઇફેક્ટ એનિમેશનથી મેં તમને આખી ટ્રેન સમજાવેલી છે કે ટ્રેન જ્યારે કઈ વસ્તુને પસાર કરે ત્યારે એનિમેશન દ્વારા તમને જલ્દી યાદ રહેશે. તો અમે તમને એવી વાત કરી ભાઈ ક્લાસ 1ની પ્રિપેરેશન કરો છો, બેઝિક તમારો જે આખો ક્રાઇટેરિયા છે, બેઝિક જે તમારા અલગ અલગ પ્રકારના ટોપિક છે એ તમારા ક્લિયર હશે. તો આ 4 ટોપિકને ધ્યાનમાં લઈ અને ટ્રેનમાં હજી આ 4 ટોપિકથી કોઈ મતલબ નથી બનતો કારણ કે હજી આની અંદર અલગ અલગ પ્રકારના બીજા પણ ટોપિક ઉદ્ભવે. પણ જ્યારે તમારા 4 ટોપિક કોઈ પણ પ્રકારના ક્લિયર હોય તો તમે આખી વસ્તુને ડીપમાં લઈ જઈ શકો. એટલે આ એક વસ્તુ બની. નંબર 2, 2 પ્રકારના માપ હોય છે. એક હોય છે કિલોમીટર પ્રતિ કલાક અને એક હોય છે મીટર પ્રતિ સેકન્ડ. કિલોમીટર પ્રતિ કલાકને મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવો હતો તો કે 5/18 અને મીટર પ્રતિ સેકન્ડને કિલોમીટર પ્રતિ કલાકમાં ફેરવો હતો તો કે 18/5. આ 2 કોન્સેપ્ટ એ બન્યા. આગળની જો વાત કરવા જઈએ તો લાસ્ટમાં એક મેં તમને આવી વાત કરી હતી કે ભાઈ સ્પીડ ઇઝ ઇક્વલ ટુ ડિસ્ટન્સ અપોન ટાઈમ. જે વસ્તુ શોધવાની થાય, આગળનો જો વિડીયો તમે જોશો સમય અંતરને ઝડપવાળો, એ દરમિયાન મેં તમને આની બેઝિકની ચર્ચા કરી દરમિયાન કીધું હતું કે ભાઈ કોઈ પણ વસ્તુ જે શોધવાની થાય એના ઉપર હાથ મૂકી દેવાનો. સ્પીડ શોધવાની થાય તો કે ડિસ્ટન્સના છેદમાં ટાઈમ, ટાઈમ શોધવાનો થાય તો કે ડિસ્ટન્સના છેદમાં સ્પીડ, અને ડિસ્ટન્સ શોધવાનું થાય તો કે સ્પીડ ગુણ્યા ટાઈમ. આ બેઝિક 3 કોન્સેપ્ટ વાઇઝ તમારું આખું ટ્રેનનું ચેપ્ટર બનવાનું છે. તો હવે આપણે જોવા જઈએ આપણો પ્રશ્ન નંબર 1. પ્રશ્ન નંબર 1 એવું કહે છે કે ભાઈ 200 મીટર લાંબી ટ્રેન 12 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી ગતિ ચાલે છે તો 100 મીટર લાંબા પ્લેટફોર્મને પસાર કરવા કેટલી સેકન્ડ લેશે? હવે અહીંયા પહેલાં મને એક વસ્તુ એ કહો તો ભાઈ કોને પસાર કરે છે? તો કે પ્લેટફોર્મને. તો જ્યારે પ્લેટફોર્મને પસાર કરવું હોય ત્યારે એને 2 પ્રકારના અંતર કાપવા પડે. કયા? તો એક ટ્રેન પોતાનું અંતર કાપશે અને પ્લસ એક કોનું અંતર કાપવાનું છે? તો કે પ્લેટફોર્મનું અંતર મારે કાપવાનું છે. રેડી? 2 પ્રકારના અંતર કાપવા પડશે કારણ કે પ્લેટફોર્મ પણ લંબાઈ ધરાવતું અને ટ્રેન પણ તમારી લંબાઈ ધરાવતી હશે. હવે પાછું વિચારો કેટલા મીટર લાંબી ટ્રેન છે? તો કે 200. એટલે આઈનું માપ છે એ 200 છે અને પ્લેટફોર્મનું માપ કેટલું છે? તો કે 100 મીટર. તો ટોટલ મને એટલીસ્ટ આઈડિયા હોય જ તે મારે ટોટલ 300 મીટરનું ડિસ્ટન્સ કાપવાનું છે. કેટલું ડિસ્ટન્સ કાપવાનું છે? તો કે 300 મીટર. નંબર 2 વિચારો, શું ફાઇન્ડ કરવાનું છે? કેટલી સેકન્ડ એટલે કે સમય ફાઇન્ડ કરવાનો છે.
તો જો મારે ટાઈમ ફાઇન્ડ કરવો હોય તો વાત કરીએ ડિસ્ટન્સના છેદમાં શું બની જાય તો કે સ્પીડ. પાછું વિચારો ડિસ્ટન્સ કેટલું હતું તો ડિસ્ટન્સ હતું મારું 300 મીટરનું. રેડી, ટોટલ ડિસ્ટન્સ છે 300 મીટર, છેદમાં સ્પીડ કેટલી છે તો 72 કિલોમીટર પ્રતિ કલાક. હવે એક વસ્તુ વિચારો તો કે ધારો કે હું વાત કરું છું 72, તો 72 છે ને એ સ્પીડ છે કિલોમીટર પ્રતિ કલાક. મારી પાસે અંતર શેમાં છે તો કે મીટરમાં. એનો મતલબ એવો થાય કે આ કિલોમીટર પ્રતિ કલાકને મારે મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવવા પડે તો ગુણવાના કેટલા વડે 5/18. ભાગ ચલાવો 18 ચોક 72 ને 4 પંચા 20. એનો મતલબ એવો થાય કે આની ઝડપ 20 મીટર પ્રતિ સેકન્ડ આવવાની છે. તો ફરીથી એકવાર તમારી જે સ્પીડ આવી કેટલી આવી ગઈ ભાઈ 20 મીટર પ્રતિ કેટલી આવી ગઈ સેકન્ડ. તો છેદ ઉડાવ જાઓ, 0 0 ઉડી ગયા, 30/2 હોય એનો મતલબ એવો થાય 15 દુને 30 થાય. તો આ ટ્રેનને આ પ્લેટફોર્મ પસાર કરવા માટે 15 સેકન્ડ થવાની છે. ઓપ્શન જોવા જઈએ, ઓપ્શન કયો આવે છે ડીની અંદર તમને 15 સેકન્ડ જોવા મળે છે. વધીએ આગળના પ્રશ્નની અંદર. આગળ એવું કીધું ભાઈ એક બુલેટ ટ્રેન 400 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગતિ કરે છે. જો તે એક 200 મીટરનો પુલ પસાર કરતા 9 સેકન્ડ થતી હોય તો ટ્રેનની મારે લંબાઈ ફાઇન્ડ કરવાની છે. લંબાઈ એટલે અંતર, ડિસ્ટન્સ મારે ફાઇન્ડ કરવાનું છે. તો અંતરમાં આવું કંઈક આપણે કીધું હતું ભાઈ જેટલું અંતર હશે આ અંતરમાં બે પ્રકારનું અંતર હોય. એક કોનું હોય તો કે ટ્રેનનું અંતર હોય અને પ્લસ એક કોનું અંતર હશે તો એક પુલનું અંતર હશે. જેની અંદર તમને પુલ આપી દીધો છે, પુલની લંબાઈ કેટલા મીટર આપી છે ભાઈ 200 મીટરની પુલની લંબાઈ છે અને મારે ફાઇન્ડ શું કરવાની છે ટ્રેનની લંબાઈ ફાઇન્ડ કરવાની છે. આવું કંઈક મને પૂછ્યું છે. તો સૌપ્રથમ મારે ડિસ્ટન્સ ફાઇન્ડ કરવું પડશે. ડિસ્ટન્સ એટલે શું તો કે ડિસ્ટન્સ ઇઝ ઇક્વલ ટુ સ્પીડ ઇન્ટુ ટાઈમ. ઝડપ ગુણ્યા શું થઈ જશે સમય થઈ જશે. આવું સૂત્રના માધ્યમથી આપણે જોતા આવીએ છીએ. હવે પાછું વિચારો સ્પીડ અને ગુણ્યા ટાઈમ. ટાઈમ મને આપી દીધો છે, કેટલી સેકન્ડ આપી છે 9 સેકન્ડનો મને સમયગાળો આપેલો છે. ત્યારબાદ વિચારો સ્પીડ કેટલી આપી છે ભાઈ 400, પણ આ 400 છે ને એ શું છે કિલોમીટર પ્રતિ કલાક છે. 400 શું છે કિલોમીટર પ્રતિ કલાક. તો ઓબ્વિયસલી જો આ વસ્તુ કિલોમીટર પ્રતિ કલાક હોય તો આ વસ્તુને મારે શેમાં ફેરવવી પડે મીટર પ્રતિ સેકન્ડ. શું કામ? કારણ કે અહીંયા શું આપેલું છે સેકન્ડ તમને આપેલું છે. તો મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવવા માટે કેટલા વડે ગુણવાના 5/18. નંબર 2 એક વસ્તુ વિચારજો, તમને મેં અગાઉ પણ કીધેલું છે કે જો તમને મનમાં કંઈક એવો પ્રશ્ન ઉપસ્થિત થતો હોય કે સાહેબ આ 5/18 કેમ બને છે, 18/5 કેમ બને છે, બેઝિક જો તમારો સાવ એટલે સાવ વીક હોય અથવા તમને આઈડિયા ન હોય તો પ્લીઝ એકવાર પેડઅપ એપ્લિકેશનની અંદર બહુ લો કોસ્ટની અંદર તમને વિડીયો બધા જ સરળતાથી બેઝિકથી લઈને ટોપ લેવલ સુધીના જોવા મળશે. તો એક વસ્તુ વિચારો 5/18 એટલે મીટર પ્રતિ સેકન્ડ થઈ ગયું. હવે છેદ ઉડાડો, આના અડધા 9 થાય અને આના અડધા કેટલા થઈ ગયા 200. હવે ક્યાંય છેદ ઉડતા નથી તો 200 ગુણ્યા 5 અને છેદમાં કેટલા આવી ગયા 9. તો સીધો ગુણાકાર કરો 250 તો કે 5 દુને 10 એટલે 1000 થાય. એટલે 1000/9 પણ સ્પીડ શું મળી ગઈ મીટર પ્રતિ સેકન્ડ. ત્યારબાદ વિચારો 9 શું થઈ ગયા ઉડી ગયા. એનો મતલબ એવો થાય કે આને ટોટલ 1000 મીટરનું ડિસ્ટન્સ કાપેલું હશે. કેટલું ડિસ્ટન્સ કાપ્યું હોય છે 1000 મીટર. તો આ અંતર બરાબર મને મળી ગયા ભાઈ. અંતર બરાબર કેટલા મળી ગયા 1000 મીટર મળી ગયા. તો આ 1000 મીટરની અંદર પુલ કેટલો હતો તો કે 200 મીટર. એનો મતલબ એવો થાય તો બાકીના 800 મીટર જે હશે એ કોના હશે તો કે આપણી ટ્રેનની લંબાઈ હશે. ટ્રેનની લંબાઈની વાત કરવા જઈએ ઓપ્શન કયો આવે છે બીની અંદર મને 800 મીટર જોવા મળે છે. વધ્યા આગળના પ્રશ્નની અંદર. આગળ કીધું છે કે ભાઈ એક રેલગાડી 50 મીટર લાંબા પ્લેટફોર્મને 14 સેકન્ડમાં પસાર કરી લે છે અને પ્લેટફોર્મ ઉપર ઊભેલા વ્યક્તિને 10 સેકન્ડમાં પસાર કરી લે છે તો તે રેલગાડીની ઝડપ શું હશે? હવે પાછું વિચારો સ્પીડ ઇઝ ઇક્વલ ટુ ડિસ્ટન્સ અપોન ટાઈમ થાય. આટલો મને આઈડિયા છે. સ્પીડ ઇઝ ઇક્વલ ટુ શું થઈ જાય ડિસ્ટન્સ અપોન ટાઈમ. નંબર 2 વિચારો તો કે અહીં મને ટ્રેનની લંબાઈ આપી છે કે ભાઈ ટ્રેનની લંબાઈ કેટલા મીટર આપી છે સોરી એક ગાડી 50 મીટર લાંબા પ્લેટફોર્મ. તો આ 50 મીટર છે એ કોના છે તો કે આ 50 મીટર છે એ પ્લેટફોર્મના છે. સ્પેશિયલી કોના આપેલા છે પ્લેટફોર્મના. 50 એક ગાડી જે 50 મીટર લાંબા પ્લેટફોર્મને પસાર કરે છે એટલે 50 મીટર કોના છે પ્લેટફોર્મ. હાલો એક વસ્તુ ક્લિયર થઈ કે મને અહીં પ્લેટફોર્મની લંબાઈ આપેલી છે. નંબર 2 જો પ્લેટફોર્મને પસાર કરે તો ટ્રેનનું પણ અંતર હોવું જોઈએ. એનો મતલબ એવો થાય કે મારી પાસે ટ્રેનનું અંતર હોવું જોઈએ પણ પ્રશ્નની અંદર ક્યાંય એટલે ક્યાંય એક પણ જગ્યાએ તમને ટ્રેનનું અંતર આપેલું નથી, ટ્રેનની લંબાઈ નથી આપી. તો બીજો વે વિચારો તો કે ધારો કે હું એમ કહું કે ભાઈ પ્લેટફોર્મને પસાર કરવું હોય તો પ્લેટફોર્મને પસાર કરતાં કેટલી વાર લાગે તો કે 14 સેકન્ડ.
હાલો 14 સેકન્ડનો સમયગાળો થાય છે. ત્યારબાદ કીધું છે કે એના ઉપર ઊભેલા વ્યક્તિને, તો જો વ્યક્તિને પસાર કરે તો કેટલી વાર લાગશે? તો કે 10 સેકન્ડનો સમયગાળો લાગશે. હવે આને ઘડીક સાઈડમાં મૂકો. સ્પેશિયલી અહીંયાથી જો તમે વિચારવા જશો, અહીંયા આપણે થિંક કરવાની છે પ્રોસેસને. પ્રોસેસ શું કે સમજો કે જ્યારે કોઈ પણ પ્રકારના પ્લેટફોર્મને પસાર કરે ત્યારે બે પ્રકારના ડિસ્ટન્સ કાપેલા હોય. કોના કોના? તો એક તો પ્લેટફોર્મનું અંતર કાપ્યું હોય પ્લસ ટ્રેનનું અંતર કાપ્યું હોય. જ્યારે કોઈ વ્યક્તિને પસાર કરે ત્યારે માત્ર કોનું અંતર કાપ્યું હોય? તો કે ટ્રેનનું. રેડી? પ્લેટફોર્મને પસાર કરે એટલે પ્લેટફોર્મનું અંતર અને પ્લસ ટ્રેનનું અંતર બેયનો સરવાળો થયો હોય. પણ જ્યારે વ્યક્તિને કોઈ પણ પ્રકારની ટ્રેન ક્રોસ કરે એનો મતલબ કે ખાલી ટ્રેનનું પોતાનું અંતર કાપેલું હશે. હવે સમજો તો કે ટ્રેનને પોતાનું અંતર કાપવા માટે કેટલી સેકન્ડ થઈ? 10 સેકન્ડ. એનો મતલબ એવો થાય કે અહીંયા આને પોતાના માટે 10 સેકન્ડ થઈ હોય તો બાકીની 4 સેકન્ડ કોને થઈ હોય? માત્ર ને માત્ર પ્લેટફોર્મને પસાર કરવા માટે 4 સેકન્ડ થઈ હોય. 14 સેકન્ડમાં બંને છે. ટ્રેન પોતાનું પણ અંતર કાપી શકે છે અને પ્લેટફોર્મનું. તો પોતાનું અંતર કાપવા માટે 10 સેકન્ડ, તો 10માંથી ધારો કે આ 14માંથી 10 સેકન્ડ બાકીની બાદ કરી દો તો 4 સેકન્ડ વધી. એ સ્પેશિયલી કોની વધવાની છે? તો કે પ્લેટફોર્મને, માત્ર ને માત્ર પ્લેટફોર્મને પસાર કરવા માટે 4 સેકન્ડ લે છે. તો પાછું વિચારો તો કે આપણો જે લંબાઈ હતી, કોની ડિસ્ટન્સ એટલે કોનું? પ્લેટફોર્મનું, એ કેટલું હતું? તો કે 50 મીટર. અને આ 50 મીટરને પસાર કરવા માટે એને ટાઈમ કેટલો લાગ્યો? તો કે 4 સેકન્ડ લાગે છે. 4 સેકન્ડ શું કામ આવ્યા એ મેં તમને ડિસ્ક્રિપ્ટિવલી સમજાવ્યું. તો આ એક પ્રકારની સ્પીડ મળી, પણ શું છે? આ મીટર પ્રતિ સેકન્ડ છે. મીટર પ્રતિ શું છે? સેકન્ડ. ઓપ્શન બધામાં કિલોમીટર પ્રતિ કલાકના છે, એટલે આ વસ્તુને મારે કિલોમીટર પ્રતિ કલાકમાં ચેન્જ કરવી પડે. જો કિલોમીટર પ્રતિ કલાકમાં ફેરવવા જાવ એટલે 18/, કેટલા આવશે? તો કે 5 આવવાના છે. 18/, કેટલા આવશે? 5. નંબર 2 વિચારો તો અહીંયા 5 દાણ કેટલા થઈ ગયા? 50. અહીંયા 4 વડે એટલે અહીંયા 2 વડે ચાલે એટલે 5 થઈ ગયા, અને અહીંયા 2 વડે ચાલે એટલે કેટલા થઈ ગયા? 9. શું કામ? કારણ કે 4 ને કહેવાય 2 ગુણ્યા 2, એકવાર આની હારે એકવાર આની સાથે. પાછું વિચારો 9 × 5 = 45, એટલે આપણી જે ટ્રેનની જે ઝડપ આવવાની છે કેટલી હશે? 45 કિલોમીટર પ્રતિ કલાક. ઓપ્શન જોવા જઈએ, ઓપ્શન નંબર ડી ની અંદર તમને 45 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ જોવા મળે છે. પછી આગળના કોન્સેપ્ટની અંદર, પ્રશ્નની અંદર આગળ કીધું છે ભાઈ 45 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જતી એક ટ્રેન કે જેની લંબાઈ 130 મીટર છે, જો તે એક પુલ 30 સેકન્ડમાં પસાર કરે તો પુલની લંબાઈ શું? તો આવું આગળ આવી જ ગયું છે કે જ્યારે પુલને પસાર કરવો હોય ત્યારે અંતર બે પ્રકારના હોય. એક કોનું હશે? તો કે એક ટ્રેનનું ખુદનું અંતર હશે, અને એક હશે એ કોનું હશે? તો કે પુલની લંબાઈ હશે. હવે એમાં આપણને કીધું છે કે ભાઈ જેની લંબાઈ કેટલા મીટર છે? 130. તો કોની? પાછું વિચારો, 45 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે એક ટ્રેન કે જેની લંબાઈ, એટલે આ 130 મીટર છે એ કોના છે? તો કે આ છે 130 મીટર એ ટ્રેનના છે. તો મારે કોનું માપ ફાઇન્ડ કરવાનું છે? તો કે પુલનું માપ મારે ફાઇન્ડ કરવાનું છે. એટલે પહેલાં મારે શું ફાઇન્ડ કરવું પડશે? અંતર. અંતર એટલે શું થાય? તો કે અંતર એટલે ડિસ્ટન્સ ઇઝ ઇક્વલ ટુ સ્પીડ ઇન્ટુ ટાઈમ. આવું કંઈક વસ્તુ બનવાની છે. હવે તમને ટાઈમ આપ્યો છે, કેટલી સેકન્ડમાં થાય છે? તો કે 30 સેકન્ડમાં. એટલે અહીં લખી નાખીએ આ જે વસ્તુ બને છે 30 સેકન્ડમાં ક્રોસ કરે છે. સ્પીડ વાત કરો, સ્પીડ કેટલી છે? 45. પણ જો 45ની હું તમને વાત કરવા જાઉં તો એ શેમાં છે? કિલોમીટર પ્રતિ કલાક. મારે શેમાં જરૂર છે? સેકન્ડમાં. એટલે મારી પાસે મીટર પ્રતિ સેકન્ડ હોવું જોઈએ. મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવવા માટે 5/18. તો અહીંયા ગુણ્યા 5 અને છેદમાં 18. 9 વડે ભાગ ચાલશે ભાઈ. 9 દુ ને 18 અને 9 પંચા 45. 5 5 25/2. તો અહીંયા થઈ ગયા 25/2, પણ શું આવશે? મીટર પ્રતિ સેકન્ડ. હવે શું બનાય છે કે ભાઈ 45/2 અને ગુણ્યા 30. અહીંયા જો હું છેદ ઉડાડવા જાઉં તો કેટલા વડે ઉઠશે? 15 વડે તમારા ઉડવાના છે. હવે એક્ઝેક્ટલી મારે આવું કંઈક કરવાનું છે. ભાઈ 25 ગુણ્યા કેટલા કરવાના છે? 15. તો આને આમ કહી શકાય 20 અને 5. 25 ને શું કહી શકાય? 20 અને 5. તો પાછું વિચારો, 15 દુ ને 30 એટલે અહીંયા થઈ ગયા 300. 15 પંચા તો કે 75, બેનો સરવાળો કરી નાખો એટલે તમારા જે ટોટલ ડિસ્ટન્સ આવશે કેટલું આવશે? 375 મીટરનું આવવાનું છે. એટલે અહીંયા જે ડિસ્ટન્સ ટોટલ આવી ગયું, કેટલું આવી ગયું ભાઈ? 375 મીટર. તો આ 375 મીટરમાં બે હોય, એક ટ્રેન હોય ને એક પુલ હોય. તો એક કામ કરો, ટ્રેનનું કેટલું હતું? 130. આમાંથી ફોર એક્ઝામ્પલ હું 130 બાદ કરી દઉં. 5માંથી 0 જાય એટલે 5, 7માંથી 3 જાય એટલે 4, અને 3માંથી 1 જાય એટલે 2. તો બાકીનું જે મીટર વધ્યું 245, એ સ્પેશિયલી કોનું હશે? તો કે પુલની લંબાઈ હશે. પુલની લંબાઈ જોવા જાય એટલે ઓપ્શન કયો આવે છે? સી ની અંદર મને 245 જોવા મળે
છે। એક જ કોન્સેપ્ટ ઉપર વર્ક કરવાનું છે કે જ્યારે કોઈ લંબાઈ ધરાવતી વસ્તુને પસાર કરે એટલે ટ્રેન સ્પીડ પોતાની રાખે પણ ડિસ્ટન્સમાં શું કરી નાખશે તો કે સરવાળો। આગળના પ્રશ્નની ધારો કે વાત કરવા છે, પ્રશ્ન આવું કાંક કહે છે ભાઈ 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જતી એક ટ્રેન 250 મીટર લાંબા પ્લેટફોર્મને પસાર કરતા 36 સેકન્ડ લાગતી હોય તો ટ્રેનની લંબાઈ શોધો। અગાઉ જે દાખલો જો નહીં પાછો રિપીટ, બધા જ પ્રશ્નો જીપીએસસી ક્લાસ 1-2 ની અંદર પૂછાઈ ગયેલા છે। હવે પાછું વિચારો, જ્યારે કોઈ પણ પ્રકારના પ્લેટફોર્મને પસાર કરવાનો હોય તો અંતર બે પ્રકારના હોય। એક શેનું હોય તો કે ટ્રેનનું, અને એક અંતર હશે શેનું હશે તો કે પ્લેટફોર્મનું અંતર હશે। જો મેં હમણાં 4 વિગત કીધી, માણસ, વૃક્ષ, થાંભલા, પોલને પસાર કરે ત્યારે, ગુફા, સુરંગ પ્લેટફોર્મને પસાર કરે ત્યારે, બે ટ્રેન એક જ દિશામાં પસાર કરે ત્યારે, વિરુદ્ધ દિશામાં પસાર કરે ત્યારે, તો અત્યાર સુધીમાં તમે જોયું કે ભાઈ તમે 5 દાખલા ગઈને 5 વિગત નંબર 2 ના હતા કે ભાઈ કોઈ લાંબી વસ્તુ, સુરંગ, ગુફા, પ્લેટફોર્મ, બ્રિજ, પુલ આવી બધી વસ્તુને પસાર કરે ત્યારે, જે માત્ર બીજા ટાઈપના જ પ્રશ્ન આની અંદર તમને જોવા મળે છે। તો અંતરની અંદર પ્લસ થાય કોનું? ટ્રેન અને પ્લેટફોર્મ। એમાં આમ કીધું એક ટ્રેનને 250 મીટર લાંબા પ્લેટફોર્મને પસાર કરે છે, તો ફાઇનલી આ 250 મીટર એવા છે તો કે પ્લેટફોર્મના, અને મારે અંતર કોનું ગોતવાનું છે તો કે ટ્રેનનું। એટલે સ્પેશિયલી પહેલાં મારે આખું અંતર ફાઇન્ડ કરવું પડે, એમાંથી હું પ્લેટફોર્મને બાદ કરી દઈશ। તો પાછું વિચારો, ડિસ્ટન્સ બરાબર હમણાં જ વાત કરી સ્પીડ ગુણ્યા શું થઈ જશે તો કે ટાઈમ। ટાઈમ મને આપ્યા છે, કેટલો આપ્યો છે ભાઈ? 36 સેકન્ડનો સમયગાળો જોવા મળે છે। સ્પીડની વાત કરો કેટલી છે તો કે 70, પણ આ 70 છે એ શું છે? કિલોમીટર પ્રતિ કલાક। મારે શેમાં જરૂર છે? સેકન્ડમાં, એટલે મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવવી પડશે। જો મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવવા જઈએ એટલે 5 છેદમાં કેટલા થઈ ગયા? 18। ભાગ ચાલે છે તો ચલાવી દો, આના અડધા 35 થઈ જાય અને આના અડધા કેટલા થઈ ગયા? 9। હવે મારો ભાગ ચાલતો નથી, કારણ કે અહીંયા 5, 6, 7 ને 8 આને કોઈ દિવસ 9 વડે ભાગી શકાય નહીં, એટલે અહીંયા દાખલો મૂકી દેવાનો। હવે આગળ વિચારવાનો, તો ધારો કે 35 ગુણ્યા 5 અને છેદમાં 9, તો એ મૂકી દો ભાઈ 35 ગુણ્યા 5 અને છેદમાં કેટલા થઈ ગયા? 9। રેડી? 9 ચોક 36 અને 5 ચોક 20, તો ફાઇનલી 35 ગુણ્યા કેટલા કરવાના રહે? અમારે 20 કરવાના રહ્યા। 20 ક્યાંથી? 5 ચોક 20। પછી એક સાથે આમ ન કરે, 35 ગુણ્યા 5 ને પછી ગુણ્યા 4, જે ઇઝી પડે એને અમારે ધ્યાનમાં લેવું પડે। પાછું જો 35 દૂને 70 ને પાછળ એક શૂન્ય, એટલે અહીંયા ટોટલ 700 મીટરનું એને ડિસ્ટન્સ કાપેલું હશે। તો એટલો તો આઈડિયા આવી ગયો કે ભાઈ અહીંયા ટોટલ કેટલું હતું? 700 મીટરનું। આ 700 મીટરમાંથી પ્લેટફોર્મના કેટલા હતા? 250 મીટર। તો 700 માંથી આ ભાગને 250 ને બાદ કરી દો તો મને કોનું મળી જશે તો કે ટ્રેનનું। તો 700 માંથી 200 જાય એટલે તો કે 500, અને 500 માંથી 50 જાય એટલે અહીંનો જવાબ કેટલો આવશે? 450 મીટરનું તમને ડિસ્ટન્સ મળવાનું છે। તો 450 ઓપ્શન જોવા જઈએ, ઓપ્શન નંબર એની અંદર તમને 450 જોવા મળે છે। આગળ વધશું, આગળના પ્રશ્નની વાત કરવા જઈએ કે એક ગાડી 500 મીટર લાંબી ટ્રેનને તેની લંબાઈ જેટલી જ લાંબી ટનલને પસાર કરતા 90 સેકન્ડ લાગે જેટલો સમય લાગે છે, તો ટ્રેનની ઝડપ શોધો। હવે પાછું વિચારો, ટનલ એટલે એ વસ્તુ લોંગ જ હશે। રેડી? અંતરની વાત કરવામાં આવે પહેલાં મને એટલી તો ખબર પડે કે ભાઈ અંતરમાં ટ્રેનનું પણ અંતર હશે અને પ્લસ ટનલનું પણ અંતર હશે। હવે પાછું વિચારો, એક 500 મીટર લાંબી ટ્રેનને તેની લંબાઈ ધરાવતા, એટલે તેના જેટલી જ લંબાઈ, તો અહીંના જો 500 મીટર હોય તો ઓબ્વિયસલી અહીંયા પણ કેટલા મીટર હશે ભાઈ? 500 મીટર જ હશે। તો ટોટલ ડિસ્ટન્સ જે થઈ ગયું 500 અને 500 એટલે 1000 મીટરનું મારે ડિસ્ટન્સ કાપવાનું છે। આ મને ડિસ્ટન્સ મળ્યું। મારે શું ગોતવાની છે? ઝડપ। તો આવું કંઈક આપણને ખબર છે ભાઈ, સ્પીડ ઇઝ ઇક્વલ ટુ ડિસ્ટન્સ અપોન શું થઈ જાય? ટાઈમ। ડિસ્ટન્સ મને મળ્યું, અંતર મારે કેટલા મીટર કાપવાનું હતું તો કે 1000 મીટરનું મારે ડિસ્ટન્સ કાપવાનું હતું, અને આના માટે મને કેટલી સેકન્ડ થઈ છે તો કે 90 સેકન્ડનો સમયગાળો, એટલે કે ટાઈમ છે એ 90 સેકન્ડનો છે। તો આ ઝડપ મળી શું મળી? મીટર પ્રતિ સેકન્ડ। ઓપ્શન બધા કિલોમીટર પ્રતિ કલાકમાં છે, કિલોમીટર પ્રતિ કલાકમાં ફેરવવા માટે 18 છેદમાં કેટલા વડે ગુણવાના? 5 વડે। ઇઝીલી ખાલી વિચારશો ને, 0 0 અહીંયા 9 દૂને 18 થઈ ગયા, અહીંયા જોવા જઈએ એટલે 20 પંચાને 100 થાય, અને 20 દૂને કેટલા થઈ ગયા? 40। તો અહીંયા તમારી ટ્રેનની જે ઝડપ મળવાની છે કેટલી મળવાની છે? 40 કિલોમીટર પ્રતિ કલાક, જે તમને ઓપ્શન નંબર બી ની અંદર જોવા મળે છે। તો આ આપણા ટ્રેનના 6 પ્રશ્નો થયા। હજી અહીંયા આપણે ચેપ્ટર કમ્પ્લીટ નથી થતું, મળીએ નેક્સ્ટ લેક્ચરની અંદર પ્રશ્ન નંબર 7 સાથે। ત્યાં સુધી થેન્ક યુ વેરી મચ।